મેવલો જો હરવડી કરે છે ગાયોને કંઈક નીણ ખવડાવવાની આપણે વધારે ઉતાવળ છે. અત્યારે કંઈક એક હરવડું આવી ગયું હતું, બરડા પલાળ્યા આવી રીત નીણ ખાવા કરે ગાયું, ફટાફટ ખાઈ લે તો સારું. નકર પછી નીણે બગડ છે અને પછી બબુ ગમે એમાં પગ મૂકીને ખાય છે ને. પાછા આપણે જુઓ ઘઉંનું અને ખારિયાનું મિક્સ કુટાર બધી ગાયોની લાઈન થઈ જાય આપણે 20 ગાયોની. આજ અમારે આવી ગયો જો ખતરનાક વરસાદ, આવું તો પાણી ભરી દીધું બધી કા. જઈ લો મોટરસાઇકલ આકે છે. આજ આપણે ગાડીમાં નથી ગયા, જઈએ છીએ વળા કાપવા. ગાડી વળા કાપવા જઈએ વાડુલી બનાવવા માટે. તો આજે તમને વાડુલિયાનો આખો વિડીયો જોવા મળશે, કેવી રીતે બનાવ્યું શું કર્યું. આવી રીતે ખેતરોમાં પાણી ભરી દે ને પછી મજા આવે. વરસાદ તો જો કે હારો થઈ ગયો. અત્યારે અમારે આવ્યા છીએ બાવળુમાં અને જોઈ છીએ હવે સીધા ખાપા ગોતવી. જો જડી જાય તો આપણા વાડુલિયા માટે કાયમ આવી જાય. અને આપણે રજા નથી લેવાના, 4-5 હોય એટલે ગણાય. જેલા ગોત નહીં કંઈ હારા જડતા આ હારો ને બાવળનો સીધું થઈ જાય, ના થઈ જાય આપણા પાસે. એ હાલ લાંબા હોય ને થોડાક લાંબા હોય એટલે મજા આવે. આવું છે. તો આજ આખો વિડીયો તમને વાડુલિયાનો જોવા મળશે, કારણ કે વાડુલિયું અમારું લગભગ 80% કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 20% જેવું બાકી છે અત્યારે. હાલ કાપવાનું કામકાજ ચાલુ, બાવળા જ કાપવાના. કાં જઈ લે બહુ વધી જાય. જુઓ બાવળ તો જુઓ, ખેતર છે એવું નથી, ખરાબો ગૌસર. આ ખાપો આપણા કાપવાનો કામકાજ ચાલુ છે. ફરતા બાંધવાના વાડું લે કાઢેલા. જો કે 4-5 જેવા કાપી લીધા છે, બે જેવા કાપવાના બાકી. પછી જાય ઘરે જો કે વાગી ગયા 2 અત્યારે હાલમાં. થાકી ગયા આપે છે, રેપઝેપ થઈ ગયા. આ ઘરો આગું બે આગું રહેવામાં મજા અત્યારે. ધાર્યું જેલા પાસે છે. હવે પાછા સટકીને આવ્યું કા મેવલો જો હરવડી કરે છે ગાયોને કંઈક નીણ ખવડાવવાની આપણે વધારે ઉતાવળ છે. અત્યારે કંઈક એક હરવડું આવી ગયું હતું, બરડા પલાળ્યા આવી રીત નીણ ખાવા કરે ગાયું, ફટાફટ ખાઈ લે તો સારું. નકર પછી નીણે બગડ છે અને પછી બબુ ગમે એમાં પગ મૂકીને ખાય છે ને. પાછા આપણે જુઓ ઘઉંનું અને ખારિયાનું મિક્સ કુટાર બધી ગાયોની લાઈન થઈ જાય આપણે 20 ગાયોની. જોકે પહેલાં આપણે હતી વધારે ગાયું. બહાર આપણે જો વરસાદ ચાલુ છે બધી બાજુ. નિશાળમાં જો આમ દેખાય છે છાંટા પડતા છે. ગાયું જો કે આપણે પડખે નીણ ખાય છે. આ બાજુ દેખાડવી જો, આ બાજુ ગમણમાં લાંબી નીણ ખાય છે. ને આપણે આવી ગયા વાડુલિયામાં. તો કંઈક આવું વાડુલિયું બનાવ્યું છે વરસાદથી વાસુડુને બચાવવા માટે. તો અત્યારે તો હાલ જો પાણી કંઈ આવું છે. જો અત્યારે તો જો કે પાણી નથી પડતું, કોક અમુક જગ્યાએ ટીપું પડતું હોય તો ભલે, બાકી પાણી ક્યાંય પડતું નથી. ને આપણે ખાસ કરીને જોવા આવ્યા એ વરસાદ ચાલુ છે એના લીધે જોઈ લેવી કીધ અંદર પાણી આવે છે કે નહીં. પણ થોડુંક આપણને નીસું પડે છે. આપણને જો કે નીસું પડે છે આ ટાળીઓ. કારણ એનું એવું આમ અધર બનાવી તો એના લીધે આપણે
વાવાઝોડું ને એવું આવે તો ઉડવાની શક્યતા વધારે. એના લીધે આપણે આ કંઈક હાઈટીની નીચી કરી છે એટલે આપણે બરોબર આખા ગળા બરોબર થાય, ખંભા બરોબર એવું છે ને. વરસાદ પડ્યો હોય જબરજસ્ત ચાલુ થયો એ મધરો મધરો. તો કાલ પણ આપણે રાતે 2 વાગે આવી ગયો. આ જઈ રાતે 2 વાગ્યાથી ચાલુ હતો, સવાર લગી તો ખતરનાક વરસાદ સારો આવી ગયો. હજી પણ ચાલુ છે ને આપણે હજી વાડુલિયાનું કામ પૂરું નથી થયું, હજી ચાલુ જ છે. જો 2 બાજુ આપણે કઈ ખાળ પાડે છે જેથી પાણી 2 બાજુ વહી જાય. હજી આ સાઈડ પણ આપણે બાકી છે, આ સાઈડ પણ બાકી છે અને આ સાઈડ પણ બાકી છે. બાણું આપણે રાખવાનું આ બાજુ પણ આપણે ખાડ પાડી છે. અને ઓલકોરની જે આપણે ઓલકોરની ગમાણકોરની જે જગ્યા રહી તો એ 2 ઊંચી છે, તો એના લીધે પાણી સીધું આમાં વહી આવતું. તો બધી કોઈ આપણે ખાડ પાડી દીધી. ખાલી જો આ એક જગ્યાએ ટીપું પડે છે અત્યારે, તો ખાસ કરીને આપણે કિંમત આવ્યા કીધા અંદર એવી ટેસ્ટ કરી જોઈએ પાણી પડે છે કે નહીં. પણ બધું 2 બાજુ નીતરી જાય, કારણ કે થર 2 લીધા આપણે. આમ થઈને આમ ને મોભારે પણ વચમાં થર લીધેલો આમ 2 બાજુ પાઇનનો. આ રીતનું છે ફરતું. પાણી જો કે આવશે એ આપજો. હમણાં હાલતું થયું અહીંયા અહીં નીકળી જશે. આમાં ઓછી આવવાની સંભાવના છે. આમાં ખાસ કરીને ઉપરથી જે ટીપા પડશે, એ જ પાણી આમાં પડશે, બાકી નહીં પડે. અને વહેલો મોડો આપણે આમાં કાગળ પણ નાખવાનો હોય ઉપર, તો એ પણ માથાકૂટ નહીં રહે. અને ખાસ કરીને આપણે આ વાસળુને ગરમીથી બચાવવા માટેનો પ્રયત્ન છે. એટલે જો આ બધું આ રીતનું પાણી નાખ્યું એટલે આના લીધે વાસળું વધારે બચે. અને આને આપણે હિન્દીમાં સરકંડા કહેવાય અને આપણે ગુજરાતીમાં આને પાન કહેવી. તો આ ગરમી માટે, ગરમીને રોકવા માટે આ બહુ ઉપયોગી એમ. આ તો શું આપણે દેશી કંઈ એવું વાપર્યું નહીં, બાકી આ પડખે હોય ને ફરતી બાજુ અને દિવાલ જે આપણે છાણ અને માટીની કરી હોય ને તો એના જેવું એ કંઈ નહીં. ગરમીને આવવા પણ ન દે ને બધું ઠંડુ વાતાવરણ રહે એમ. ઉનાળામાં જો કે અંદર ઠંડુ હોય, બહાર ગરમી હોય, અને શિયાળામાં અંદર ગરમી હોય ને બહાર ઠંડુ હોય, તો એવું રાખે. પરંતુ એ બધું આપણે અત્યારે કરવાની ઓલી નથી. એ બધું કરી તો મહેનત વધી જાય. બાકી અત્યારે હાલ તો જો હજી પાણી પડતું નથી, એવું કોક ટીપા ચીક પડે છે. આથી વધારે વરસાદ પણ નથી આવતો. બાવણું જો કે અહીં કરવાનું આપણે પાણી જો કે આમથી આમ નીકળી જાય એવું. જો અહીં પણ આપણે વંડી છે તો અહીંયા ખાળ પાડી દીધી છે, તો અહીંયાથી પાણી નીકળી જાય સીધું. બાકી વધારે કદાચ આવે તો આમ નીકળી જાય. સામે આપણા નીંદના વાડા પર આ બાજુથી સીધું આમ. તો આવું કામકાજ ચાલુ છે. આજ સવારનો કંઈ વિડીયો બનાવેલો તો આમાં પડ્યા હતા. તો આ તો ચાલુ કામે વરસાદ આવી ગયો તો કીધું લાવો વિડીયો બનાવી લઈએ. બાકી જો અહીંયા બધે બહાર પાણી થઈ ગયું છે. સામે પણ બધી કોઈ જોઈ શકો તમે. પડખે પણ જો આનું જ પાણી છે, ગટર જેવું રીમાં જે ખાડી પડખે કરીમાં. આમાં હજી કોરું હાવ કોરું છે, એક ટીપું પડે છે. બાકી હજી આમાં છે ટીપું પડતું નથી. આ રીતનું કર્યું છે. તો આને આપણે કહેવાય માલધારીની ભાષામાં ખાસ કરીને આને કહેવાય વાડુલિયું. આપણે 2-3 વિડીયોમાં કીધું હતું કે આજે આપણે વાડુલિયું બનાવી. પણ ટેમ્પરરી જ બનાવતા હતા. જ્યારે ટાઈમ મળે ત્યારે, સાંજે મળે તો સાંજે ને સવારે મળે તો સવારે. તો આ ટાઈપનું આપણું કામ ચાલુ હતું વાડુલિયાનું. અત્યારે પણ ચાલુ હતું, પણ એમાં એવું છે વરસાદ આવી ગયો. હમણાં જો આપણે ફોટા કાપવા જઈએ ત્યારે વિડીયો બનાવ્યો તો આ જો આ બધા કાપીને લાવ્યા અત્યારે. બીજા કંઈક આંકર પડ્યા છે જો આ રહી. તો આને હજી આપણે બાંધવાના ફરતા. અને આમાં કૂતરાની એન્ટ્રી ન થઈ શકે એવું કરવાનું આપણે. સામેથી અહીંથી અહીં થઈ અહીં લઈ ગઈ આપણે કાંટા બાંધવાના છે, જેથી કરીને કૂતરા આમાં અંદર ના હોય આવે.
અંદર કૂતરા આવે એટલે માથાકૂટ જેવું થઈ જાય, કારણ કે કૂતરામનો અહીંયા બહુ ત્રાસ છે. કૂતરામનો વાસણું બાસણું ફાડી નાખે. હમણાં 2 વાસણું ફાડી નાખ્યા, તો એ માથાકૂટ વધારે રહે કૂતરીની. વરસાદ તો એ સારો પેટામાં જામ્યો છે, જો આવે તો આવે, બાકી એટલો થોડો આવે તો આપણે ઘણો, કારણ કે આપણી જમીન એવી રીકાળ છે, થોડોક વરસાદ આવે એટલે ઘણો થઈ જાય. જેવી ઘડીક બહાર આવી કે એવું આવ્યા ઝીણી ગાય ઊભી રહે છે બહાર અમે જો રે. હા, બધી ગાય ઊભી છે કે ઉલકોના વાડામાં હે પડખઈની. અહીંકર પણ આપણે નિશાળ કામનું ચાલુ હજી. વરસાદ થોડોક રહી ગયો હતો, આપણે ઓલે બહાર આવ્યા અને ઉપરથી જો આપણે વાડુલિયું આવું દેખાય છે. આ ટાઈપનું છે. બે બાજુ આપણે પાણી હાવ ઠેઠ અડી જાય તો એના લીધે પાણી નીતરી જાય છે. અને આ બાજુ પણ જો આ બાજુ પણ આવું છે તો આ બાજુ પાણી નીતરી જાય છે. અંદર એમ નામ કોરું ઉતરે. આ ખાસ કરીને ખાડે મેં સવારે જ કરી છે, ને આ બધું આજે આ બાંધ્યું હતું તો એ 2 દી પહેલાં આપણે બાંધી દીધું હતું. અને હવે ખાસ કરીને એક જ કામ બાકી રહ્યું છે, ફરતા જે આપણે કાંટા બાટા કંઈક નાખવાના છે, અને સામેની સાઈડ આપણે કંઈક વાસટ ન આવે એવું કરવાનું છે. આવું બધું કામકાજ ચાલુ છે અત્યારે હાલ. વાડોલી ઉપરથી હજી દેખાડી દઈએ આપણે. જો તો ઉપરથી કંઈક આવું વાડોલી હોય, ઉપરથી કંઈક ખાપા બાંધ્યા ઉપર ઠેઠ લઈ ગઈ, જેથી આપણે થોડી દોરીમાં જ રડી જાય. જો બન લેવાની જરૂર ન પડે, અને બનમાં એવી મજા ન આવે. આ લાકડા મૂકી એના લીધે વજન થાય, વજનના લીધે એમણાં વળી જાય. પાણી થોડીક લીલી હતી ને આપણે નાખી છે તો કીધું કમ્પ્લેટ આમ થઈ જાય તો આપણે માથાકૂટ ઓછી. જો થોડો વરસાદ ચાલુ છે ને ગાયનું નીણ ખાવાનું ચાલુ. રખડે રહ્યું માવડ્યું એમાં વાંધો નથી, પણ ખાસ કરીને માથાકૂટ એ રહે છે કે હવે પાણી પાવા લઈ દઈશું, પાણી નહીં પીવું, એ ખરોડું આવી ગયું એના લીધે. તો મુરલી જેમ કરે આરામથી ઊભી છે ને. આવો ચાલુ વરસાદે બ્લોક બને છે. અને આ આપણું વાડુલિયું કેવું લાગ્યું તો વાડુલિયા વિશે કંઈક કોમેન્ટ કરી દેજો. બાકી મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરજો.